ये नहीं छूने का, वो नहीं छूने का, ए तू दूर हट, ए तू दूर हट, वो मर्यादा का दी। वैसी अपरस पुष्टि मार्ग में पालन नहीं होती। પુષ્ટિ માર્ગ में પ્રભુના રસમાં ડૂબ્યા રહેવું એ અપરસ ફોલો થાય છે। અને એ અપરસની અંદર ગોવિંદ સ્વામી સીધા વગર અપરસના ભીતર જઈને ને ઠાકોરજીને પાગ ધરાવી રહ્યા છે। મુખિયાજી જઈને ગુસાઈજીને કહે છે કે याने अपरस छुआ दे, पूरा मंदिर धोना पड़ेगा, जय जय। तो गुसाई जी कहते हैं उनकी अपरस नहीं छुआती है। बोलो आ अपरस है ना। यहाँ पर अपरस बहुत अलग है। और जो ये बहुत बड़ा जो हुआ, जो भूत बना दिया है अपरस का, वो अपरस पुष्टि मार्गी अपरस नहीं, वो सब तो मर्यादा की अपरस है कि भाई ये पवित्र रखने का, वो नहीं छूने का, ऐसा नहीं करने का, वैसा नहीं करने का, बराबर है। આવી અપરસ બી આપણે ફોલો કરીએ છીએ। જેને ભગવાનના રસનું જ્ઞાન જ નથી એના માટે તો પહેલી જ અપરસ હોય, બિચારાને ધીરે ધીરે મર્યાદામાંથી પુષ્ટિમાં લાવીશું। એટલે જેમ જેમ એનું જ્ઞાન વધે એમ એમ એને પ્રવેશ મળે। આપણા પ્રભુ તો બહુ કૃપાળુ છે, દોષ નથી જોતા। બે ચાર દોષ તો એમ જ માફ કરી દે છે, જોતા જ નથી। માટે તો કૃપાનો જ્ઞાન છે। આપને કોઈ દિવસ પ્રભુ એવું કહેવા આવે છે કે તે જે મારા મુખવાસમાં એલચી મૂકી છે એ તે તારા ચાની અંદર વાપરેલી એલચી મૂકી છે કે તે આમાંથી કાઢીને બે ચાર એલચી ખાઈ છે, ભલે પેલું આખી બરણી જૂઠણ નથી કરી, પણ એ તારી વાપરેલી એલચી તો કહેવાય જ, અર્ધભક્ત તો કહેવાય। એવું કહેવા આવે છે કોઈ દિવસ? નહીં। કૃપાળુ છે। જે ડબ્બામાંથી આપણે આપણી રોટલી બનાવવા માટે લોટ કાઢીએ છીએ, એ ડબ્બામાંથી ભગવાન માટે લોટ કઢાય કોઈ દિવસ? નહીં। પણ ભગવાન કેવા આવે છે આપને કોઈ દિવસ? અરે આપણે આખા દિવસમાં કેટલા દોષ કરતા હોઈશું, પણ એ પ્રભુ એટલો કૃપાળુ છે કે આપણને ફરિયાદ કરવા નથી આવતો, અને આપણે દરેક નાની બાબતે એની પાસે ફરિયાદ કરવા પહોંચી જઈએ છીએ। સમજો મારી વાત। આપણે ગણવા જઈશું ને તો અનંત કૃપા છે પ્રભુની, અનંત કૃપા છે। અપરસ એ માત્ર અને માત્ર એના રસમાં ડૂબ્યા રહેવાનો સમય છે। whether it be 2 minutes, it be 1 minute, or it be 2 hours or 2 days। આજે જ પ્રસંગ ચાલ્યો, 3 દિવસ સુધી દેહાનુસંધાન ના રહ્યું છે। 3 દિવસ समझो। अपरस तो ऐसी है, लोके स्वास्थ्यम तथा वेदे हरिस्तु न करिष्यति, पुष्टि मार्ग स्थितो यस्मात् साक्षिणो भवेताखिला। लोक और वेद में स्वास्थ्य नहीं देखते हैं भगवान। जो लोक वेद में घेड़ो, गांडो, बावड़ो, भगत थई गयो, ऐसा जो लोक में लोगों को बोला जाता है ना, वो ही सबसे ऊंचा भक्त होता है पुष्टि मार्ग। અહીંયા ઘેલાનું જ કામ છે, ભગતનું જ કામ છે। जिसको बाहर के लोग ऐसा बोलते हैं ना कि तारे कई काम નથી, આ ઝાંઝ લઈને બેસી જાય છે ને કીર્તન ગાયા કરે છે, वो ही वास्तव में ऊंची सिद्धि प्राप्त करता है पुष्टि मार्ग। આ માર્ગ અલગ છે। તો એમ નથી कि कृष्ण ने सुदामा को लोक नहीं दिया, भोग नहीं दिया, दिया ना सुदामा को। यहाँ वो भी कृष्ण वो भी देता है, ऐसा नहीं है नहीं देता है, पर ये मार्ग में वो वस्तुओं को, उस भौतिक वस्तुओं को प्राप्त करना वो हेतु नहीं है इस मार्ग। घણા બધા હોય છે એવા બીજા માર્ગના લોકો, તમારા પુષ્ટિ માર્ગમાં આટલી સેવા કરે છે તો આટલું દુઃખ જુએ છે, આટલું દુઃખ ભોગવે છે। એવું ટોન્ટ મારનારા લોકો ઘણા મળશે આપને, પણ એમને કહેજો કે પેલો જે કુંભનદાસ હતો ને એ પેલા માનસિંહના સોનાની ભરેલી પોટલી પાછી આપી દીધી હતી, કારણ કે ઠાકોરજી દૂર થઈ ગયા હતા ખાલી માનસિંહને જોઈને। આ માર્ગ એવો છે। हाँ, अपरस आप जहां अप्लाई करोगे ना ये सब जगह अपरस है। उस स्वर्ण को स्पर्श करने से भगवान दूर हो जाते हैं, इसलिए उस स्वर्ण को स्पर्श नहीं किया, वो भी अपरस ही है।
ખાલી આ મુઠ્ઠી માથું પલાની મુઠ્ઠી બાંધીને આમ બેસી જવું એ અપરસ નથી. આ મુઠ્ઠી વાળીને બેસી જાઓ ચुपचाप, બહુ બોલતા नहीं, મોઢું ખોલતા नहीं, આમ करता नहीं, તેમ करता, वो अपरस नहीं है. ये एक्चुअल में वो अपरस नहीं है. अपरस का अर्थ तो बहुत अलग है पुष्टि मार्ग में. आई होप यू अंडरस्टैंड अपरस શું છે. अपरस એક અત્યંત મધુર અને અદ્ભુત અનુભવ છે જે ભક્ત એના ભગવાન સાથે કરે છે. શબ્દો બહુ નથી મારી પાસે એને સમજાવવા માટે, પણ આઈ હોપ ઓછા શબ્દોમાં આપ સમજી ગયા હશો જ. અને આપ સૌ વૈષ્ણવો જે અહીંયા આજે હાજર થયા છો, આપ સૌને પણ ઘણા ઘણા શુભાશીષ છે. આપનો આ વર્ષ ખૂબ મંગલમય વીતે અને ભક્તિમય વીતે, અને આપના બાળકો ખૂબ પ્રગતિ કરે, ભણે, આગળ વધે. એ જ પ્રગતિશીલ રહેવું એ પુષ્ટિ માર્ગનો હેતુ છે. પણ એ પ્રગતિમાં લૌકિકાવેશી થઈ જવું એ બરાબર નથી. આપણે પ્રગતિ કરીએ, ભક્તિ કરીએ, સાચું જીવન જીવીએ, શોખ મોજ બધા કરીએ, એમાં ના નથી, પણ પ્રભુને યાદ રાખીને કરીએ, પ્રભુને ભૂલીને આસુરી થઈને કરીએ એ બરાબર. અને એટલે બિલકુલ સુંદર જીવન જીવીએ. આજ મારા હૃદયથી આપ સૌને આશીર્વાદ છે. અને આટલું જ કહીને શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. આપશ્રીએ ખૂબ જ સુંદર રચનામૃત કર્યું. અમારી સાથે પહેલા પણ આપશ્રી પધાર્યા હતા અને લાઈફ આફ્ટર બ્રહ્મ સંબંધનો ટોપિક હતો આપણો. આજે પણ બ્રહ્મ સંબંધો એટલે બ્રહ્મ સંબંધમાં એટલું બધું કનેક્શન લાગે ને ઓલ ધ ટાઈમ, અને એમાંથી ઓલરેડી આપણી ડ્યુટીઝ બધી રિયલાઇઝ થવા માંડે જેવો એ શબ્દ આવે ને તો. એટલે અને અમે તો બહુ બધા દોષોથી ભરેલા છીએ. એટલે આ જેવા આચાર્યની સાથે અમે સત્સંગ કરીને અમારા જેવા વૈષ્ણવોને ખૂબ લાયક પણ મળીએ છીએ, અને એકચ્યુઅલી બહુ ઇન્ફોર્મેશન પણ જાણવા મળે છે નવી. અને એક વાત મને બહુ સરસ આપની ગમી કે અમે લોકો મર્યાદામાંથી થોડા પુષ્ટિ માર્ગમાં જતા રહીએ છીએ એવું લાગે. We are always slowly learning. અમે એટલે ફરીથી હું કહીશ કે અમે ફૂલથી દોષોથી ભરેલા છીએ. અમને માફ કરજો, અમારાથી બહુ બધી ભૂલો થતી હશે, પણ અમારો ભાવ નિસ્વાર્થ છે એટલું તો ભક્તિ માટે અને ગુરુ માટે, ભગવાન માટે અને ગુરુ માટે. તો આઈ થિંક કલ્પેશંકર પણ ક્યારના કશું કહેવા માંગે છે, હું એમને પણ ચાલતા રહીશ. आपने આગળ કહેવાનું રહ્યું કે આપ શ્રી સંપૂર્ણ કુળ સાથે અહીંયા પધાર્યા છો. યુએસએની ધરતી પર જેટલા વૈષ્ણવ આપના સત્સંગનો લાભ લઈ શક્યા છે, પરોક્ષ રીતે યા પ્રત્યક્ષ રીતે, ખરેખર બહુ ભાગ્યશાળી છે. અને આટલા અમે લોકો ભક્તિ ભાવથી ભરેલા હોવા છતાંય એ અસ્પૃશ્યતાનો જે ખોટો અમે જ્ઞાન, જે મેં શરૂઆતમાં કીધું કે અમારી બહુ અજ્ઞાનતા હતી કે અસ્પૃશ્યનો બહુ ટૂંકો મિનિંગ સમજતા હતા. અને આજે ભક્તિમય થવું એ ખરેખર અપરસ એનું નામ કહેવાય. જેમ ઉપવાસ કહીએ એમાં અપરસ છે. તો ધન્ય છે પ્રભુ અમને કે આપના વચનામૃતથી મને તો ખાતરી છે કે જેટલા 60-65 ભક્તો આજે આપનો વાણી સાંભળી છે ખરેખર તન્મય થઈ ગયા છે. અને આ બધા વતી હું ખાતરી આપું છું કે આપના જે 5 દોષમાં આપણે શ્રી કૃષ્ણના ચરણોના હસ્તાક્ષર મંત્ર વડે ખરેખર આપણે એનાથી પવિત્ર થઈ જઈશું. અને શું કરીશું કે અમે વૈષ્ણવ છીએ, પુષ્ટિ માર્ગી છીએ અને જાય છીએ. બસ આટલું કહેવા માટે મારું તત્પરતા હતી અને આપની વાણીનું આટલું સરાહના કરું છું. બધા જ હાજર વૈષ્ણવ તરફથી હું સૌ વતી આપને દંડવત પ્રણામ કરવાનું પ્રયત્ન કરું છું. આપણે કાળ દોષનો પણ એક ટોપિક છે જે વૈષ્ણવોએ સજેસ્ટ કર્યો હતો, તો નેક્સ્ટ ટાઈમ કદાચ એ પણ આપણે લઈ શકીએ, પોસિબલ છે. એ બહુ ટૂંકો, કાળ દોષ કોઈ બહુ મોટો ટોપિક નથી, એ બહુ મોટો છે, પણ એક જ લાઈનમાં સમજાવું તો આ કાળ દોષ ખાલી એક જ કામ કરે છે, આપના વિચારોને દૂષિત કરે છે. અને આના ઉપર પ્રવચન પૂરો.
પણ હવે આપ જો હોમવર્ક કરશો તો આપને વિચાર આવશે કે જો મારું વિચાર બગડે તો કેટલી વસ્તુ બગડી શકે છે. Now it is your homework to think about it. આજે જે મારી માટે સારું કરતું હોય, આજે કોઈ મને કહે, સમજો કે આપણે 3 લાખ રૂપિયા અહીંયા કેમ નાખ્યા, કેમ ઇન્વેસ્ટ કર્યા, આ ખરાબ જગ્યા છે, યુ વિલ લૂઝ ઇટ, અને હું એને એમ કહી દઉં યુ ડોન્ટ વોન્ટ મી ટુ ગ્રો, એટલે શું અર્થ થયો? काल दोष. वो तुम्हारा भला चाहता है, फिर भी तुम यूं सोच रहे हो कि सामने वाला तुमको ग्रो नहीं करने देना चाहता, वो तुम्हारा सक्सेस नहीं देख पा रहा. वो कौन करवा रहा है? वो तुम नहीं कर रहे हो. वो काल दोष तुम्हारे पास से करवा रहा है. एक बुरा विचार एक बुरा भविष्य की ओर ले जाता है. અને કાલ દોષ માત્ર એટલું જ, બીજું કઈ નથી કરતો, એ ખરાબ વિચાર મનમાં લાવે છે. ધેટ્સ ઇટ. બાકી બધું તો